વાગરા નગર સહિત સમગ્ર તાલુકામાં બકરી ઈદનો પર્વ ભારે ઉત્સાહ, ભાઈચારા અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ઉજવાયો હતો. વહેલી સવારથી જ વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ખાસ ઈદની નમાઝ અદા કરી હતી. ઇબાદત બાદ લોકોએ એકબીજાને ઈદ મુબારક પાઠવી સૌહાર્દ અને એકતાનો સંદેશ આપ્યો હતો. પરંપરા મુજબ વિવિધ વિસ્તારોમાં કુરબાનીની વિધિ પણ અદા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વાગરા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વાગરા ઉપરાંત સલાદરા, વિલાયત, વોરાસમની અને આસપાસના ગામોમાં પણ બકરી ઈદનો પર્વ ધાર્મિક આસ્થા અને ઉમંગ સાથે ઉજવાયો હતો. अस्सलामु अलैकुम તમામ બિરાદરાને ઇસ્લામ અને તમામ દેશના ભાઈઓ તથા બહેનોને અને વાગરા ગામના ભાઈઓ અને બહેનોને ઈદુલ અદહાની ખૂબ ખૂબ મુબારકબાદ. ઈદુલ અદહા એ કુરબાનીનો દિવસ છે. કુરબાની એટલે ત્યાગ અને બલિદાન, પ્રેમ અને ભાવનાનો દિવસ છે. કુરબાની શું છે? તો કુરબાની ઇબ્રાહીમ અલૈહિસ્સલામની સુન્નત છે કે જ્યારે અલ્લાહ તાલાએ ઇબ્રાહીમ અલૈહિસ્સલામને ખ્વાબના જરીએ હુકમ કર્યો કે તમારી કોઈ પ્યારી ચીજને કુરબાન કરો, તો અલ્લાહ તાલાના ઈશારાને ઇબ્રાહીમ અલૈહિસ્સલામ સમજી ગયા અને ઇસ્માઇલ અલૈહિસ્સલામ જે એમના લડકા છે એમને કુરબાન કરવાનું નક્કી કર્યું અને કુરબાન ગાહ પર એમને લઈ ગયા. તો ઇબ્રાહીમ અલૈહિસ્સલામે ઇસ્માઇલ અલૈહિસ્સલામને કીધું કે અલ્લાહની રાહમાં તમને કુરબાન કરવાના છે. તો ઇસ્માઇલ અલૈહિસ્સલામે કીધું કે અલ્લાહના હુકમનું અબ્બાજાન તમે પાલન કરો, બેશક તમે મને સબર કરવાવાળો પામશો. તો ઇબ્રાહીમ અલૈહિસ્સલામે જ્યારે ઇસ્માઇલ અલૈહિસ્સલામના ગળા પર છરી ચલાવી તો અલ્લાહ તાલાના ઇમ્તિહાનમાં એ કામયાબ થઈ ગયા અને જ્યારે છરી ચાલી ત્યારે અલ્લાહ તાલાએ ફરિશ્તાના જરીએ જન્નતમાંથી દુંબો લાવીને જગ્યા પર મૂકી દીધો અને ઇસ્માઇલ અલૈહિસ્સલામની જગ્યાએ દુંબો જબહ થયો અને ઇબ્રાહીમ અલૈહિસ્સલામ અને ઇસ્માઇલ અલૈહિસ્સલામ અલ્લાહના ઇમ્તિહાનમાં કામયાબ થઈ ગયા અને એ સબરમાં બી કામયાબ થઈ ગયા અને એના જરીએ આ કુરબાની આપણા સુધી પહોંચી છે. એટલે આપણે આ કુરબાની આપણે કરીએ છીએ. તો અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ છે કે આ જે 3 દિવસ મુસલમાનો કુરબાની કરે છે તો અલ્લાહ તાલા એમની કુરબાનીને કબૂલ કરે. અને બીજું કે આ હજના પણ દિવસો છે અને લાખો બલકે કરોડની પણ ઉપર હાજીઓ મક્કાતુલ મુકર્રમામાં ભેગા થયા છે. તો આપણે દુઆ કરીએ કે અલ્લાહ તાલા તમામ હાજીઓની હજ કબૂલ કરે અને એમનો સફર આસાન કરે. અને બીજું કે આપણે દુઆ કરીએ કે તમામ દુનિયામાં આ નેક દિવસે અમન અને શાંતિ કાયમ રહે. આપણા દેશમાં પણ કોમી એકતા, અખંડિતતા, પ્રેમ અને ભાવના કાયમ રહે. આપણો દેશ દિવસે દિવસે તરક્કી કરે અને ખાસ કરીને વાગરામાં કોમી એકતા બની રહે, ભાઈચારો બની રહે, પ્રેમ અને ભાવના બની રહે અને વાગરા પર દિવસે તરક્કી કરી અલ્લાહની બારગાહમાં દુઆ છે. અને ફરી એકવાર તમામ લોકોને ઈદુલ અદહાની ખૂબ ખૂબ મુબારકબાદ.